हेलो मित्रों, आज मारे तमने बगदाणानी एक एवी घटनानी वात करवी छे जे तमे खाली सांभळशो ने એટલે તમને વિશ્વાસ આવી જશે કે ખરેખર બાપા સીતારામનું જેટલું નામ મહાન છે, જેટલા બાપા સીતારામ મહાન છે એટલા જ એમના વિચારો પણ મહાન હતા। અને મિત્રો, આમ તો બજરંગદાસ બાપાના પરચાઓ ઘણા બધા છે અને મારે આજે એક જ એવી ઘટનાની વાત કરવી છે જે બગદાણાના આશ્રમમાં બનેલી છે કે બગદાણાના આશ્રમની અંદર નાની નાની દીકરીઓ એ બગીચાને પાણી પાય છે અને એ વખતે કોઈક મોટા માણસો, એ રૂપિયાવાળા માણસો આવી અને એટલું કીધું કે બાપુ કે આ દીકરીઓ પાણી ભરે એ થાકી જાય અને પાણી ઓછું પાય એના કરતા આપણે મશીન મેકી દઈએ। આજે તમારો આશ્રમનો કૂવો છે એની ઉપર એક મશીન મેકી દઈએ આપણે અને પાણી છે એ એક ધારું થઈ શરૂ રહે। અને એ વખતે બજરંગદાસ બાપાએ એટલું કીધું કે તમારે મશીન મેકવું છે અને કહે છે કે હા। તો બાપુ કહે છે કે તો ઘડીક ખમો તો હું તમને વાત કરું। હે કે ઘડીક ઉભા રહો, હું તમને વાત કરું। અને બજરંગદાસ બાપાએ અને જે દીકરીઓ પાણી ભરતી હતી એને હાથ કરીને બોલાવ્યો કે બટા અહીંયા આવો। અને જે લાટ બધી જે દીકરીઓ હતી જે એક સાથે પાણી ભરતી હતી એ બધું એક સાથે આવીને બાપુને કહે છે કે હા બાપુ। ત્યારે બજરંગદાસ બાપા કહે છે કે બોલો બાપા સીતારામ। ત્યારે બધી દીકરીઓ એક સાથે બોલે કે સીતારામ સીતારામ સીતારામ। અને ત્યારે એમ કહેવાય છે કે સીતારામના નાદી આખા બગદાણાના આશ્રમમાં અને એ બગીચાની અંદર ગુંજવા મળ્યા। અને ત્યારે બજરંગદાસ બાપાએ એટલું કીધું કે લ્યો ભાઈ, આ દીકરીઓ બાપા સીતારામ બોલશે, શું તમારું મશીન બાપા સીતારામ બોલશે? ત્યારે એ મોટા માણસો કહે છે કે નહીં બાપા, મશીન સીતારામ ન બોલે। ત્યારે બાપા કહે છે કે જ્યાં સીતારામનું નામ જે મૂળિયામાં પીરસાણું હોય અને એના જે ફળ આવે અને એ તમે ખાઓ અને એ ફળ ખાવાની મજા કંઈક અલગ હોય। એ રામ નામના જે ફળ છે એ આપણા અન્નના કોઠામાં જાય ને તો એ તો બાપ એ તો ટાઢક થાય। અને આવા તો બજરંગદાસ બાપાના શબ્દો અઘરા હતા ભાઈ। એટલે જ કહેવાય છે ને, જેટલું મોટું બાપા સીતારામનું નામ છે ને એટલા જ મોટા એના વિચારો હતા। એટલે બધાય દિલથી બોલો બાપા સીતારામ, બાપા સીતારામ, બાપા સીતારામ।